ઓમ નમઃ શિવાય. જય કેવળપુરી બાપા, જય વાળીનાથ બાપા. આજે હમણાં અમારે 1008 ધર્મ મંત શ્રી જગદીશપુરી બાપુ દેવલોક પામ્યા એ વિશેનું આજે અમારે ઘર્ષણ ચાલી રહ્યું છે. એમાં ખોટી રીતે આડત કતર કરી અને બાપુ દેવ દરબારની જગ્યાના મહંત પોતે ખોટે અહીંયા આવીને આડેસર કરી અને આ બાપજીના મરણ તિથિનું આખું ઉજવણું બગાડ્યું છે. પણ હમણાં એક કલાક પહેલા પોતે પત્રકારો આગળ એવું બોલ્યા કે આ લોકોનું કહેવું એવું છે, ગૌસ્વામી સમાજને બીજી 18 વર્ષનું કેવું કે રબારી સમાજનો સાધુ ગાદી ઉપર હોવો જોઈએ નહીં. આના પહેલા જગદીશપુરી બાપુના ગુરુ પણ રબારી હતા. આજે 200 મંતો રબારી સમાજના દરેક ગાદીઓ ઉપર બેઠા છે. કનીરામ બાપુ પીરાણા ગાદી ઉપર, વાળીનાથની ગાદી ઉપર, પેપળુની ગાદી ઉપર, રામપુરાની ગાદી ઉપર, રાજપુરની ગાદી ઉપર, કુચાવાડાની ગાદી ઉપર, ડુંગરપુરીની ધૂણી અમીરગઢ ઉપર, અમારે ડુંગરપુરીની મેન ચોટણ ધૂણી ઉપર જગદીશપુરી બાપુ, અમારે વિઠોદરમાં પણ બાપુ જે રબારી સમાજના જ છે. કોઈ સમાજે રબારી સમાજના સાધુઓનો કોઈ વિરોધ કર્યો નથી. આજે આ વિરોધ રબારી સમાજના સાધુઓનો નથી, ફક્ત એક બળદેવનાથ બાપુનો વિરોધ છે. બળદેવનાથ બાપુએ પોતાની ચલાવી અને વાઘેલા દરબારો વચ્ચે અને ગૌસ્વામી સમાજને બાપાના સેવકો વચ્ચે એક ઘર્ષણ કરાવ્યું. હવે ફરીથી પોતે રબારી સમાજને અને ગૌસ્વામી સમાજને આમને સામને લાવવા માટે આજે એમ બોલ્યા છે કે આ લોકોનો વિરોધ એવો છે કે રબારી સમાજનો બાવો આ કેવળપરીની થળી પર બેઠો છે એટલે અમે વિરોધ કર્યો છે. એ વાત તદ્દન ખોટી છે. કદાચ કોઈને એવું મનમાં હોય, કોઈ સમાજને, મારા રબારી સમાજને, મારા ગોપાલક સમાજને કોઈને મનમાં એવું હોય તો લાવવું નહીં. આ બાપુનો એક જ ધ્યેય છે કે કયા સમાજને કઈ રીતે ઘર્ષણ કરાવવું. કારણ કે આ સંતની ગતિમ નથી. સંતની ગતિ સમજાવો તો ઝઘડો ના કરે, સંતની ગતિ સમજાવો હોય તો આવું ઘર્ષણ ના કરાવે. દરબાર સમાજ અમારે શિરોમાન્ય છે, અમે તો બાવા છીએ, ગૌસ્વામી સમાજ છીએ અને એની અંદર અમારે દરેક સમાજની અમારે જરૂર છે. જો અમારી પાસે સેવક ના હોય તો અમારી જગ્યાઓ ના ચાલે. અમારે રબારી સમાજના હજારો અમારા સેવકો છે, એ અમારા શિરોમાન્ય છે. હમણાં અહીંયા વાગડોદની અંદર શંકરનાથ બાપુ પોતે ત્યાંના વાગડોદના જ પોતે મહંત હતા, એ દેવલોક પામ્યા. એવા એના પાછળ ગંગાનાથ બાપુ પણ દેસાઈ હતા, કાશીનાથ ને હરિનાથ પણ દેસાઈ હતા. શું દરેક જગ્યાઓમાં દેસાઈ અમને આગળ અમે માથા ટેકવીએ છીએ. એટલે મહેરબાની કરી કોઈ મારા દેસાઈ સમાજને કોઈ ઉશ્કેરણી કરવાની નથી. આ બાવાજીનું એક જ આડઅસર એવું છે, લોભ, લાલચ, મોહ, માયા એમાં બરોબર ભરપૂર છે. અમારો ગૌસ્વામીનો છોકરો છે, તે છતાંય એને અમારા ગૌસ્વામીઓ અંગાથે અને બાપુના સેવકો અંગાથે ખોટો અન્યાય કર્યો છે અને ખોટો દાવો કરે છે. એ નાથ સંપ્રદાયની જગ્યા છે, આ થળી જાગીર પરિયોની જગ્યા છે. એટલે એમાં મારા કોઈ પણ ગોપાલક સમાજને, કોઈ પણ રબારી સમાજને બિલકુલ કોઈએ મનમાં લાવવાનું નથી. જે આમંત બેસાડ્યા છે એ 7 જગ્યામાં રખડી અને તમામ જગ્યાઓ તિરસ્કાર આપેલો છે. પહેલા દુધરેજ ગયા, દુધરેજથી બાપુએ ગાડી મૂક્યા. પીરાણા ગયા, પીરાણાથી પીરાણા બાપુએ ગાડી મૂક્યા. વાળીનાથ ગયા, વાળીનાથથી બાપુએ ગાડી મૂક્યા. રખડતા બળદેવનાથની જગ્યામાં ગયા, બળદેવનાથજીને બાળીસણાની જગ્યામાં બેહાર્યા. એમની ડાયરી બહુ ખરાબ છે. રણુજાની અંદર તમે જઈને પૂછી આવજો કે એને શું કામ કર્યા હતા આપણી વાળીનાથની ધર્મશાળામાં. પછી બાળીસણામાં એની સ્ટોરી પૂછજો કે શું છે. એની ડાયરી બહુ એકદમ લાલ છે, ખતરનાક છે. ક્યાં આગળ આપણે આવા મંથન નમીએ તો આપણા માટે બહુ અઘટિત છે. માટે વ્યક્તિનો વિરોધ છે, કોઈ સમાજનો વિરોધ નથી. ભલે ગમે તે સમાજનો ગાદી ઉપર બેહે એટલે મન તે મંત જ કહેવાય. પણ આવા મંતો ગાદી ઉપર બેસે